તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. આજ તો પંખો એક પૈનો લાવ્યો હતો કે હાલવા આવ્યા છે, ઘઉં હમા કરવા લાવ્યો હતો. કેમ કે ઘઉંમાં આવી બેટી ઈલ્યું ખૂબ પડી હતી અને અમે આ પંખો વજનવાળો છે કે એક તો ગભો તૂટી ગયો. આવા ગારામાં લઈને આવતા આવતા ચો ગારો હતો ચીડી, આ તો ગારો નીકળી ગયો ના. આ તો અહીંયા ચાલુ કરો વિડીયો બનાવતા ખબર લે બગે. આ તો બહુ વિચિત્ર ઘણો બહાર છે. ઉપર હા બાઇક ઉપર અમારે પંખા બેહારી દીધો છે અને હવે અમે આ જે ધણીનો લાવ્યો ને ધણીને પાછો પકાડી જઈએ. તો ચલો આગળ હેડવા જો બાઇક. હા વગર લાઈટી ફરશે ખરો? ફરશે ડિજિટલ પંખો છે. અમારો વ્લોગ તૈયાર થઈ ગયો. કહો આજના વ્લોગમાં અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધું ભૂલતા નહીં. તો ચાલો આગળ બતાવીએ. પંખો વગર લાઈટી ફમે છે. હા ખતરનાક ઊંટ આવી ગયો. ઊંટ વગર લાઈટી ફમે. બાઇક કેટલો હેડે? બાઈક તરી હેડે તોય પંખો ફમે. કહો તો ફાઇનલ અમે આવી ગયા છે રોડે. રોડ ગા નીકળી ગયા છો. હવે છે ને લગતા 80 આંખવાન ક્યાં છે બોર્ડ મારેલું છે 80 આંખો. આ પંખો તો રણી જ બોલાવે છે. કોઈ ઉભો રહે એમ જ નહીં. વગન લાઈટી ફરે વગન લાઈટી તારે. હવે બહુ હટી ગયા. ઘર આવું ને ખતરનાક ને આવ્યું છે. ઘરે પણ બહુ દયાળુ છે એમ કોમ સારું કરે કે ગમે એ વસ્તુ મળી જાય આપણા માટે ના જ નહીં. ફૂલ સપોર્ટ આપણા માટે. એમ હા બીજા લોકો સપોર્ટ કરે એવો એવો સપોર્ટ કરો. એમ ફૂલે ફૂલ હરખે હરખો આખી વસ્તી જેવો સપોર્ટ કરે એવો ને એવો. બસ હવે તૈયારી છે અમારી. આજ તો કીધું નવરા હતા ને કોઈ બીજો બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નતો. કીધું આજ બને જ લોકો બરોબર છે ને? બરોબર એમ જ છું. બ્લોગ જ બનાવો છે એટલે એવું કે યાર શું કોમ કરતા છે. અમારું કોમકાજ આવું હોય. કોઈ પંખા હાલવા જવાનું, કોઈ કરવાનું હોય, કોઈ ઘઉં પડવાના હોય ને કોઈ ઢાયા ખોરવાના હોય ને એવું બધું હોય કે ચમ લઈ ગયું. ઓલાઈ ગયું એટલે ઘેર કાઢવા રહી ગયું કે એટલે ઓલાઈ ગયું. આવી ગયું કહો. તારી જો પંખો તો વજન છે. બે મણ વજન છે. હા જો મગફળી જોવા વાવેતર થઈ ગયું મગફળીનું. તો હા મગફળી કરી છે. હા મગફળી અલા પણ કહેવાનું તો શું છે મૂળ છે ને ઓળખતા. આને બધાને ખબર પડે છે કે તમે યાર તાલ કરો છો કે નહીં લ્યા. મગફળી પ્યારે કીધું પાટલા મગફળી કરી છે પછી. પાટલા 2 વીઘા જશે ગોળી જે હોય આપણે તો જો ઠાપાડે નહીં લ્યા. અશોક ગયા તો ગાય અમારે તો એક હોપેતરું આવ્યું ને એક બીજું હોપેતરું આવે રહ્યું છે. લાવો હેડો તમે તો હોપેતરા ચાલુ જ કરેલા શીખો. બાટલો લેવાનો પંખો એનો હાલતા બાટલો અમારે લેતા પંખા માટે બાટલો. પંખા હાટે બાટલો તો સારું જ છે કે જો લખું ના લખો એવું ના કરતા દુકાનો પડે બધા લઈ જાય પંખા હાલી પાછા. પણ બાટલો સસ્તો પડે કે પંખો સસ્તો પડે? પંખો સસ્તો પડે, બાટલો સસ્તો પડે. એવું હોય લો તાર હું ચાલુ કરું તો દેજો ચીડે. સારું હેડો તાર થોડુંક કેર કરો હેડો બાઈક. નત ના હોય ને હોપેત્ર ચાલુ કરીએ છીએ હવે. હો તો ચલો અમારો વ્લોગ આટલે પૂરો કરીએ. અમે નીકળી જઈએ. આ બાટલો ખાલી લીધું છે અને હવે પડાવશો અને લો મળીએ તમને બીજા વખતના. આ બાટલો જો તાર બાટલો લઈને વાટ બતાવવા પડે કારણ કે તમને એવું લાગે ના કે બીજેથી લાવ્યો છે. બીજેથી લાવ્યો એવું ના લાગે કે પંખો વાળી બાટલો લાવ્યો છે. હા લો તારા આવી ગઈ ભાઈ. ઈ ની વાત છે. ઈ નહીં ભાઈ ઓ પાછી ગત્તું નહીં બદલાણી. ગત્તું એટલે ગત્તું કાલે અંધારું શું એટલી જ બદલાણી છે.
નહીં ઓવે હા તો ચલો હાલો. મળીએ તમને બીજા વ્લોગમાં બાય બાય બાય